ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક સામાન્ય ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તર નું મૂલ્ય કેટલું આવશે એ આપણે જરા શોધવું છે. હવે આપણે શું જાણીએ છીએ તો જુઓ, મેં થોડુંક વર્કઆઉટ પહેલેથી કરી રાખેલું છે કે અહીંયા મેં ખૂણો લીધેલો છે અને આ બાજુ હું લઈશ વિધેય. મેં સાઇન અને કોસ લીધું છે અને ત્રીજું વિધેય હું tan લઈશ. આ જગ્યાના સંદર્ભે પછી આપણે લખીશું. તો આપણે જાણીએ છીએ 0, 30, 45, 60, 90 જેના ઉપર તમે અત્યાર સુધી કામ કરીને આવ્યા છો 10મા ધોરણ સુધી, બરાબર. પરંતુ ભૌતિક વિજ્ઞાનની અંદર એના કરતાં પણ આગળ હજુ આપણે કે છે વધવાનું થશે. 120 ડિગ્રી, 135, 150, 180, 270, 360 આવા કે છે ખૂણાઓના માપ પણ આપણે શોધવા પડશે. તો એવા ખૂણાઓના માપ શોધવા માટે શું કરીશું? તો એના માટે પહેલાં જે જાણીએ છીએ તો જરા લખી લઈએ. ચલો, sin 0 બરાબર કેટલા થશે મિત્રો? 0. sin 30 એટલે કેટલા? 1/2. sin 45 એટલે કેટલા? 1/√2. sin 60 એટલે √3/2. આ વેલ્યુ આવડવી ફરજિયાત જરૂરી છે. sin 90 બરાબર 1. આટલી કિંમત મારું 10મા ધોરણનું વિદ્યાર્થી જાણે છે. હવે એને કેવી રીતે આપણે આગળ વધારીશું એને આપણે હવે જોઈએ. cos થીટા, તો cos થીટા માટે તમે જેવું શીખીને આવ્યા છો કે નોર્મલી મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવું જ જાણતા હોય છે કે ભાઈ આવું જેવું સાઇનનું લખ્યું એમ કોસનું આપણે ઉલટાઈ દઈશું. પરંતુ અહીંયા શું થાય કે એવું જો તમે ઉલટાવા જશો તો 180 થી આમ ઉલટાવા જશો તો મેળ પડશે નહીં. એટલે થોડાક આપણે નિયમો જાણી લઈશું હવે, બરાબર. ચલો ધ્યાન આપો. આ આપણું કે છે એકમ વર્તુળ છે. આ એકમ વર્તુળની અંદર આપણે 360 ડિગ્રી આપણે એંગલ આપણે લઈ લીધા છે. અહીંયા આપણે કેટલા લઈશું ભાઈ? 0 ડિગ્રી, 90, 180, 270, 360. અહીંથી મેં ચાલુ કર્યું અને વિષમગળી દિશાની અંદર હું ભ્રમણ કરાવું છું. ચલો, આ મારું પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણની અંદર બધા વિધેય કેવા? ધન. દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક બંને ધન. તૃતીય ચરણમાં tan અને cot બંને ધન અને ચતુર્થ ચરણમાં cos અને sec બંને ધન. હવે એક નવી વસ્તુ યાદ રાખવાની છે. તો વિધેય અને તેનું સહવિધેય, વિધેય અને તેનું સહવિધેય. તો અહીંયા યાદ રાખીશું સાઇન વિધેય, તો એનું સહવિધેય કયું થશે ભાઈ? cos. અને cosનું કયું થશે? સાઇન. સાઇનનું શું થશે? cos. અને cosનું કયું થશે? સાઇન. યાદ રાખીશું. ચલો, એવી જ રીતે tanનું cot અને cotનું શું થશે? tan. tanનું cot અને cotનું શું થશે? tan. ચલો, એવી જ રીતે secનું cosec અને cosecનું કયું થશે? sec થશે. વિધેયને હું f તરીકે લઉં ને સહવિધેયને હું શું લઉં? f' તરીકે લઉં. શું લઈશ? f' તરીકે લઈશ. હવે ધ્યાન આપજો. હવે હું એક ફોર્મ્યુલા બનાવીશ કે આપેલું કોઈ પણ વિધેય છે કે ધારો કે sin 120 શોધવા છે, sin 135 શોધવા છે કે sin 150 કે sin 180 એવી રીતે. તો માની લો આપણને કોઈ વિધેય આપેલું છે. ફોર્મ્યુલા છે આલ્ફા. તો f આલ્ફાના હું એવા ભાગ પાડીશ. સૂત્ર બનાવતી વખતે શું કરીશ? fના ભાગ આલ્ફાના ભાગ પાડીએ. આલ્ફાના ભાગ કેવી રીતે પાડીશું? તો n ગુણ્યા 90, n ઇન્ટુ 90 ના ગુણકમાં રાખું કિંમત ને પ્લસ ઓર માઇનસ સેટલમેન્ટ માટે ધારો કે થીટા મૂકી દીધા, બરાબર. કારણ કે બધી કિંમત એવી હશે નહીં કે 90 ના ગુણકમાં જ હોય. 90 ના ગુણકમાં હોય અને પછી કહે છે ભાઈ પ્લસ ઓર માઇનસ કંઈક થીટા કરીએ તો આપણને આલ્ફા મળશે. તો અહીંયા આપણે લખી દઈએ જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 90, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 90 પ્લસ ઓર માઇનસ થીટા અને n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 અપ ટુ સો ઓન. ચલો, હવે આ વિધેયને મારે શોધવું છે તો આની કિંમત કેવી રીતે શોધીશું? તો આ જે n જે છે n ને હું પકડીશ, બરાબર. તો ધ્યાન રાખજો.
બરાબર. લખવાનું પણ જોડે જોડે ચાલુ રાખજો. બરાબર. એનને હું પકડીશ. આ એનની કિંમત જો એકી સંખ્યા હોય, જો એકી સંખ્યા તો શું લખાય? તો શું લખાશે? તો ઇઝ ઇક્વલ ટુ આનું પ્લસ ઓર માઇનસ એફ ડેશ થીટા લખવું. બરાબર. અને જો બેકી સંખ્યા હોય તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એફ થીટા લખવું. પ્લસ ઓર માઇનસ એફ થીટા લખવું. ચલો, અહીંયા આપણે લખીશું એફ એટલે કે આપેલ વિધેય અને એફ ડેશ એટલે શું થાય? સહવિધેય. શું થશે? સહવિધેય. ચલો, આ જે પ્લસ ઓર માઇનસ જે છે, અહીંયા આપણે આ જે પ્લસ ઓર માઇનસ જે છે એને આપણે કેવી રીતે લખીશું? તો એના માટેનો મુદ્દો યાદ રાખીશું, જે એફના ચરણ પરથી નક્કી કરવું. જેને એફના ચરણ પરથી નક્કી કરવું. આટલી જે ફોર્મ્યુલા જે છે એને બરાબર વ્યવસ્થિત જરા યાદ રાખજો. જુઓ મિત્રો, આ જે ટ્રીક જે છે એને યાદ રાખવાની જુદી જુદી મેથડ પણ હોઈ શકે. હું એવું નથી કહેતો આ એક જ મેથડ છે, બરાબર, પરંતુ આ પણ એક મેથડ છે. જો તમને યોગ્ય લાગે અથવા તો તમે જે રીતે ભણેલા છો અને તમને યાદ હોય તો તમારે એ રીતનો ઉપયોગ કરવાનો. હું આવી રીતે તમને નવી એક રીત તમને સમજાવું છું. હવે આપણે એક ઉદાહરણ લઈએ sin 135 નું. શેનું લઈશું? sin 135. ચલો, દાખલા તરીકે sin 120 લઈએ પહેલા, પછી 135, 150 આપણે બધા શોધવાના જ છે. sin 120, તો sin 120 એની કિંમત મારે શોધવી છે. તો sin 120 ના હું શું કરું? તો અહીં આલ્ફાની આ કિંમત મૂકું. તો ચલો 90 ના ગુણકમાં રાખીએ, બરાબર, અને પ્લસ ઓર માઇનસ થીટા. ચલો 90 ના ગુણકમાં 90 ઇન્ટુ 2 કરું, 90 ઇન્ટુ 2 કરું તો શું થશે? 180, બરાબર. એટલે કેટલા? અથવા તો ચલો 90 ઇન્ટુ 1 કરીએ તો 1 ઇન્ટુ 90, 1 ઇન્ટુ બંને રીતે થશે, બરાબર. 1 ઇન્ટુ 90 ને પ્લસ કેટલા થશે? 30. એટલે કેટલા થઈ ગયા? 120 થઈ ગયા. ચલો, હવે એક તો અહીંયા આપણને n કેવો મળ્યો? એકી સંખ્યા. એકી સંખ્યા તો એફ ડેશ થાય. એફ ડેશ મતલબ સાઇનનો સહવિધેય એફ ડેશ કયું થાય? કોસ થાય. તો અહીંયા શું આવશે? સાઇનનો શું થશે? કોસ. કોસ કેટલા લેવાના? 30. કેટલા લઈશું? 30. ચલો, કોસ 30 આવ્યા. હવે આપણે પ્લસ ઓર માઇનસ, તો પ્લસ ઓર માઇનસ એફના ચરણ પરથી, તો આપણો એફ કયો છે? સાઇન. સાઇન 120, સાઇન 120 0 થી 90, 90 થી 180. ઇટ મીન્સ 120 ક્યાં હશે? 90 અને 180 ની વચ્ચે. એટલે વચ્ચે એટલે કયું થાય? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું છે? ધન છે. સાઇન ધન છે તો અહીંયા કે છે નિશાની શું આવશે? પ્લસ. ચલો, cos 30. cos 30 ની કિંમત કેટલી થાય? તો cos 30 ની કિંમત કેટલી થશે? √3/2 થશે. કેટલી થશે? તમને આવડતી હશે. તો કેટલી થશે? √3/2. કેટલી થાય? √3/2. ચલો, આ એક આપણો કે છે ભાઈ આન્સર આવ્યો. અથવા બીજી રીતે પણ આપણે લઈ શકીએ. બીજી રીતે લઈએ. ચલો, આપણે આ મેં લીધું એકી સંખ્યામાં, હવે હું લઉં બેકી સંખ્યામાં. તો ઇઝ ઇક્વલ ટુ આના બીજા ભાગ પણ પડશે. કેવા ભાગ પડશે? તો સાઇન, ચલો 2 ઇન્ટુ 90, 2 ઇન્ટુ કેટલા? 90 પ્લસ 2 ઇન્ટુ 90 એટલે કેટલા થાય? 180. 180 પ્લસ થશે નહીં, 180 કેટલા આવશે? માઇનસ. માઇનસ કેટલા કરવા પડશે? 60. તો 90 ઇન્ટુ 2, 180 માઇનસ 60 એટલે કેટલા થઈ ગયા? 120 થઈ ગયા. ચલો, આ થઈ ગઈ. હવે ચલો આગળ વધીએ. તો અહીંયા આપણને એનની કિંમત કેવી મળી? બેકી સંખ્યા મળી. કેવી મળી? બેકી. તો અહીંયા જો એન કેવા છે? 2 છે. 2 એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા થઈ તો વિધેય એનું એ જ આવશે. મતલબ
અહીંયા આપણે વિધેય કયું લઈશું? એફનું એફ જ લઈશું, મતલબ સાઇનનું સાઇન, અને થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે છે ભાઈ 60. હવે અહીંયા પ્લસ આવે કે માઇનસ આવે? અહીંયા તો જે કોઈ પણ ખૂણો લેવાનો કેવો લેવાનો? પ્લસ જ લેવાનો. કેવો લેવાનો? પ્લસ જ. ચલો હવે પ્લસ ઓર માઇનસ તો આપણો જે એફ એટલે કે સાઇન 120 ક્યાં આવતું હતું? બીજા ચરણમાં. જે સાઇન કેવું હતું? પ્લસ હતું. તો અહીંયા હું શું રાખીશ? પ્લસ. તો અહીંયા આપણો જે જવાબ આવશે પ્લસ સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ભાઈ? √3/2. તો અહીંયા કેટલા આવશે? √3/2. તો આમ કોઈ પણ આઈધર મેથડે તમે કરવા જશો, એકી સંખ્યા રાખીને આગળ વધશો કે બેકી સંખ્યા રાખીને આગળ વધશો, કોઈ જ ફરક પડશે ને બંનેના જવાબ સાચા જ આવશે. બસ થોડી કાળજી રાખવી પડશે. તો અહીંયા આપણો કે છે આન્સર કેટલો થયો? √3/2. કેટલો આવશે? √3/2. પણ કેવો આવશે? પ્લસ √3/2. ચલો એવી જ રીતે સાઇન 135, સાઇન 150 અને સાઇન 180 ની કિંમત આપણે મેળવીએ. બરાબર? ચલો આ એક ઉદાહરણ જરા લખી નાખજો. ચલો એવી રીતે બીજું સાઇન 135 ડિગ્રી. તો આના આપણે ભાગ પાડીએ. સાઇન કેટલા આવશે? 1 × 90 પ્લસ 45. ચલો એકી સંખ્યા છે તો સાઇનનું શું થાય? કોસ કેટલા? થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 45. ચલો સાઇન 135 બીજું ચરણ એટલે કેવું આવશે? પ્લસ cos 45 એટલે કેટલા આવશે? 1/√2. કેટલા આવશે? 1/√2. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. કેટલી આવશે ભાઈ? પ્લસ 1/√2. ચલો આ પણ આપણને કિંમત મળી ગઈ. હું એવું માનું છું કે તમે આ વિધેય અને સહવિધેય તમે લખી લીધા હશે. અહીંયા થોડા આગળ વધીએ. ચલો સાઇન 150 કેટલું આવશે? તો સાઇન 2 × 90 એટલે કેટલા થઈ ગયા? 180 માઇનસ 30. ચલો સાઇન 180 - 30 એટલે કેટલા? 150. ચલો 2 છે એટલે કયું આવ્યું? બેકી સંખ્યા એટલે વિધેય બદલાય ના બદલાય એનું એ જ આવશે. તો સાઇનનું સાઇન અને કેટલા? 30 ડિગ્રી. ચલો થીટા બરાબર કેટલા? 30 ડિગ્રી છે. બરાબર? ચલો અહીંયા પ્લસ આવશે કે માઇનસ આવશે? તો અહીંયા 150 એટલે 180 કરતાં નાના અને 90 કરતાં મોટા એટલે બીજા ચરણમાં સાઇન વિધેય કેવું? તો ધન. તો કેવું આવશે? પ્લસ. તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/2. કેટલા થાય? 1/2 થાય. તો અહીંયા કેટલા આવશે? પ્લસ 1/2. ચલો આ પણ આપણો કે છે ભાઈ આન્સર મળી ગયો. ચલો સાઇન 180 ડિગ્રી. સાઇન કેટલા આવશે? 180 ડિગ્રી. ચલો થોડા આગળ વધીએ. સાઇન 180 ડિગ્રી અને લખવું હોય તો શું લખાય? સાઇન 2 × 90 પ્લસ કેટલા? 0 લખી શકાય ને? તો ચલો 2 છે એટલે બેકી સંખ્યા એટલે વિધેય એનું એ જ ને કેટલું આવશે? 0 ડિગ્રી અને 180 ડિગ્રી એટલે કે છે ભાઈ કયું ચરણ? બીજું ચરણ. કેટલું આવશે? પ્લસ ને કેટલા આવશે ભાઈ? ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? સાઇન 0 ડિગ્રી એટલે કેટલા થશે? 0 એટલે કેટલું આવશે? 0. તો શું લખી શકાય? ચલો 150 બરાબર કેટલા હતા? 1/2 અને 180 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. તો આમ આપણે યાદ રાખીશું આ સાઇનની કિંમતો. ચલો આવી રીતે સાઇનની કિંમતો આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરી વિડીયો પોઝ કરી અને આ બધી જે મેથડ જે છે એને જરા લખી નાખજો વ્યવસ્થિત. બરાબર? હું આશા રાખું કે તમને આની અંદર ખબર પડી હશે. હવે આપણે સાઇન સિવાયનું બીજું લેવું છે કોસ. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોસ માટેની રજૂઆત લઈએ. તો કોસ થીટા કેવી રીતે શોધીશું? ચલો કોસ થીટા માટે યાદ રાખીશું. શું યાદ રાખીશું? કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 - થીટા.
આ જે ફોર્મ્યુલા જે છે બરાબર યાદ રાખીશું, બરાબર. તથા બીજી એક ફોર્મ્યુલા છે, તથા સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા, કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ કોસ થીટા, અને ટેન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન થીટા. બરાબર. આ જે મુદ્દાઓ છે એને પણ બરાબર વ્યવસ્થિત તૈયાર કરી નાખીશું. બરાબર. ચલો હવે આપણે પેલી મેથડ ભૂલી જઈશું કે સીધે સીધું જેવું સાઇનનું લખ્યું એનું ઉલટું આ બાજુ લખી દેવાનું. હવે કંઈક અલગ રીતે આપણે કરીશું. તો ચલો ધ્યાન આપજો. કોસ થીટા, કોસ 0 બરાબર શું લખાય? તો અહીંયા આપણે લખીએ cos 0 બરાબર sin 90 માઇનસ 0. sin 90 માઇનસ 0 એટલે કેટલું આવશે ભાઈ? sin 90 બરાબર કેટલા છે? 1 છે. તો અહીંયા આપણો આન્સર કેટલો આવશે? 1 આવશે. ચલો કેટલો આવશે? 1. બીજું લઈએ cos 30. cos 30 બરાબર શું લખાય? sin 90 માઇનસ 30. sin 90 માઇનસ 30 એટલે sin કેટલું આવશે? 60. ચલો sin 60 કેટલો આવશે? √3/2. ચલો તો અહીંયા આન્સર કેટલો આવશે? √3/2. આવી ગયો ને? ચલો cos 45. cos 45 ઇઝ ઇક્વલ ટુ sin 90 માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? sin 45. sin 45 કિંમત કેટલી છે? 1/√2. તો અહીંયા કેટલું આવશે? 1/√2. અહીંયા આપણે લખીશું 1/√2. ચલો ત્યારબાદ cos 60. cos 60 બરાબર શું લખાય? sin 90 માઇનસ 60. sin 90 માઇનસ 60 એટલે કેટલું આવશે ભાઈ? 30. કેટલું આવશે? 30. sin 30 કેટલા આવશે? 1/2. એટલે આપણો આન્સર કેટલો આવશે? 1/2. અહીંયા આપણે લખીશું 1/2. બરાબર. ચલો નોટ ડાઉન કરી દેજો. મેથેમેટિકલ ફિઝિક્સ છે. વિડીયો પોઝ કરી ફરી એક વખત નોટ ડાઉન કરતા રહેજો. બરાબર. ચલો હવે આગળ જરા વધીએ. cos 90. cos 90 is equal to sin 90 minus 90. sin 90 minus 90 એટલે કેટલું આવશે? sin 0. sin 0 બરાબર કેટલા? 0. આવી ગયો આન્સર. તો અહીંયા કેટલું આવશે? 0. cos 120. તો cos 120 તમે આ મેથડથી પણ કરી શકો હવે તો. બરાબર. તો cos 120. ચલો cos 120 બરાબર શું આવશે? sin 90 માઇનસ 120. 90 માઇનસ 120. 90 કરતાં 120 મોટા છે તો અંદર કૌંસની અંદર જે કિંમત આવશે કેવી આવશે? માઇનસ આવશે. તો -30. હવે sin માઇનસ થીટા બરાબર શું આવશે? માઇનસ સાઇન થીટા. તો અહીંયા આપણે માઇનસ છે તો માઇનસ સાઇન કેટલું આવશે? 30. માઇનસની નિશાની એમની એમ sin 30. sin 30 બરાબર કેટલા? 1/2. તો મૂકી દઈએ 1/2. તો આ આપણો આન્સર આવી ગયો. cos 120 બરાબર -1/2. યાદ રાખીશું માઇનસ નિશાની બહુ જ અગત્યની છે. બરાબર. જે આપણને દિશાનું ભાન કરાવે છે. એક પરિમાણની અંદર ઋણ નિશાની જે આપણને શું કરાવે છે? દિશાનું ભાન કરાવે છે. બરાબર. એટલે યાદ રાખીશું. ધન નિશાની જે આપણને સૂચવશે વિષમ ઘડી દિશા, જ્યારે ઋણ નિશાની આપણને શું સૂચવશે? કે સમઘડી દિશા. બરાબર. ચલો cos 120. હવે cos 135. cos 135. cos 135 એટલે sin 90 માઇનસ 135. કેટલું આવશે? sin માઇનસ કેટલું આવશે ભાઈ? 45. માઇનસ sin માઇનસ 45 માઇનસ બહાર નીકળી જશે. sin 45 કેટલું આવશે? -1/√2.
√2. બરાબર. તો અહીંયા આપણે કેટલા લખીશું? -1/√2. બરાબર. ચલો હવે 150 અને 180 આને પણ જરા લખવું હોય તો લખી નાખજો વિડીયો પોઝ કરીને. cos 150 અને cos 180. ચલો 150 અને 180 એને આપણે આની મદદથી શોધીએ. બરાબર. ધેર આર સો મેની ટ્રિક્સ આની અંદર. હવે આપણને જે સમજણ પડતી હોય, જે વધારે અનુકૂળ પડતી હોય એ રીતનો ઉપયોગ કરીશું. બાકી રીત તો તમને મેં એક આ ફોર્મ્યુલા છે આની મદદથી પણ શોધી શકાય. જો સાઇન જાણતા હોય તો કોસ સાઇન ઓટોમેટિક મળી જશે. જો કોસ જાણતા હો 0 થી 90 સુધી અને પછી તમારે આ કિંમત લેવી હોય તો પણ તમે મેળવી શકો. જુઓ કેવી રીતે મેળવીશું તો જરા ધ્યાન આપો. cos 150 ડિગ્રી. તો હું શું કરું? આવી રીતે 150ના કંઈક ભાગ પાડીએ. તો cos કેટલું આવશે? 90. 90 ઇન્ટુ કેટલા લઉં? 2. 90 ઇન્ટુ 2 એટલે કેટલા? 180. 180 માઇનસ કેટલા કરું? 30. 180 માઇનસ 30 એટલે કેટલા થશે? 150. ચલો હવે cos 150 તો અહીંયા છે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા તો વિધેય એનું એ જ આવશે. વિધેય એનું એ જ એટલે કેટલું આવશે ભાઈ? cos ને અહીંયા કિંમત કેટલી? 30 ડિગ્રી. કેટલી? 30. પરંતુ અહીંયા પ્લસ ઓર માઇનસ તો એફના ચરણ પરથી તો cos 150 ક્યાં આવશે? 90 કરતાં 150 મોટા છે અને એ 180 કરતાં નાના છે એટલે બીજા ચરણમાં તો સાઇન ધન છે તો કોસાઇન શું આવશે? ઋણ આવશે. તો અહીંયા આપણે કિંમત શું લખીશું? માઇનસ. તો અહીંયા આવશે માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos 30. cos 30 ની કિંમત √3/2. તો કેટલું આવશે? માઇનસ √3/2. તો અહીંયા આપણે આન્સર લખીશું માઇનસ √3/2. ચલો બીજું ન્યુમેરિકલ પણ એવી જ રીતે જરા જોઈ લઈએ. cos 180 ઇઝ ઇક્વલ ટુ cos 2 into 90 plus 0. 2 into 90 plus 0. ચલો 2 into 90 plus 0 2 છે. વિધેય બદલાશે નહીં. તો cosનું cos અને કેટલા આવશે? 0 ડિગ્રી. કેટલા આવશે? 0 ડિગ્રી. ચલો વિધેય બદલાશે નહીં પરંતુ cos 180 એટલે અહીંયા. તો અહીંયા આપણે જોઈએ તો બીજા ચરણની અંદર cos વિધેય કેવું? ઋણ. તો શું આવશે? માઇનસ. ચલો cos 0 બરાબર કેટલા છે? 1 છે. તો અહીંયા માઇનસ નિશાની તો છે જ. cos 0 બરાબર 1 એટલે આપણો આન્સર કેટલો થશે ભાઈ? -1. તો આવી રીતે આપણે સાઇન પરથી કોસાઇન આપણે મેળવી શકીએ. સાઇન મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને કોસાઇન મેળવવા માટે આ સૂત્ર ઉપરાંત આ સૂત્ર બંનેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકશો. બરાબર. તો મહેરબાની કરી આ યાદ રાખીશું તથા આ મૂલ્ય પણ આપણે યાદ રાખીશું. આ હું અત્યારે હવે આગળના સેશનની અંદર ભૂસી નાખીશ એટલે લખી નાખજો. હવે આપણે શોધવાનું છે tan. શું શોધવાનું છે? tan. બરાબર. ચલો હવે આપણે શોધીએ tan. ત્રીજું વિધેય છે tan થીટા. ચલો tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? sin થીટા અપોન cos થીટા. હવે ગુણોત્તર તો દરેક વિદ્યાર્થીને એટલીસ્ટ 10મા ધોરણના વિદ્યાર્થીને ગુણોત્તર તો સારો ફાવતો હોય જ. તો sin થીટાની કિંમત ઉપર છે, નીચે cos થીટાની છે. બંનેનો એક બીજા પ્રત્યેનો ગુણોત્તર લઈ લેવાનો છે તો સીધો આપણને આન્સર મળી જશે. તો ચલો આપણે લખી રહીએ. 0/1 એટલે કેટલું થશે ભાઈ? 0. 1/2 અપોન √3/2 એટલે કેટલું થશે? 1/√3/2 નીકળી જશે. 1/√2 ભાગ્યા 1/√2 એટલે કેટલા આવશે? 1. √3/2 ભાગ્યા 1/2 એટલે કેટલા આવશે? 2/2 નીકળી જશે એટલે કેટલા આવશે? √3/1 એટલે √3. ચલો 1/0 એટલે કેટલા આવશે? અનંત આવશે. કેટલા આવશે? અનંત. અને √3/2
ભાગ્યા -1/2 નીકળી જાય એટલે કેટલા આવશે -√3. આ જાતે થોડો પ્રયત્ન કરવાનો, બરાબર. હું કિંમત મારી રીતે હું લખી દઉં છું. 1/√2 -1/2 એટલે કેટલું આવશે -1. 1/2 ડિવાઈડ બાય -1/√3/2 એટલે કેટલું આવશે -1/√3. ને આ કેટલું આવશે 0 એટલે કેટલું આવશે ભાઈ 0. કેટલું આવશે 0. તો આવી રીતે આપણે આ બધી કિંમતો આપણે અહીંયા લખી શકીએ. હોપ કે તમને ખબર પડી ગઈ હશે, બરાબર. એટલે આપણે જાત જાતના જુદા જુદા સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો, બરાબર. હવે આપણે કેટલાક અગત્યના ત્રિકોણમિતીય વિધેયોના કેટલાક સૂત્રો આપણે જરા જોઈ લઈશું, બરાબર. અને એ પછી આપણે કેટલાક ન્યુમેરિકલ્સ હું તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે હું તમને કરાવીશ. અને બાકી આ વિડીયો લેક્ચર સાથે એક PDF ફાઇલ પણ અટેચ કરેલી છે. તો પ્લીઝ મહેરબાની કરી આ PDF ફાઇલ ડાઉનલોડ કરી અને એ જે હોમવર્કમાં મેં જે તમને આપ્યા છે ન્યુમેરિકલ, એ ન્યુમેરિકલ સોલ્વ કરવાનો પ્રયત્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલાક અગત્યના ત્રિકોણમિતીય સૂત્રોને આપણે જરા ધ્યાનમાં લઈ લઈએ. પહેલું છે sin a + b. આવા કેટલાક સૂત્રો આપણે જરૂર પડશે, જેનું આપણે સાદુરૂપ આપવું પડશે, બરાબર. અને આપણે કિંમત આપણે શોધવી પડશે. તો sin a + b અને sin a - b. તો sin a + b, sin a - b યાદ રાખીશું. પહેલા sin cos, જો પ્લસ હોય તો પ્લસ ને પછી cos sin. sin cos પછી માઇનસ હોય તો માઇનસ અને cos sin. એટલે કે sin a + b = sin a cos b પ્લસ cos a sin b. sin a - b તો sin a cos b માઇનસ cos a sin b. હવે cos માટે cos a + b અને cos a - b. તો શું કરીશું? cos માટે બંને પહેલા a b લેવાના, પછી પ્લસ હોય તો માઇનસ અને પછી બંને સાઇન માટે લેવાના. તો યાદ રાખીએ, થોડું ટ્રિકી છે, બરાબર. એક જેવું છે, ભળતું આવશે, પરંતુ લખીને યાદ કરવું પડશે ને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું યાદ રહેશે. cos a + b એટલે શું આવશે? cos a cos b પ્લસ છે એટલે શું આવશે? માઇનસ sin a sin b. cos a - b એટલે શું આવશે? cos a cos b પ્લસ sin a sin b, બરાબર. ચલો બીજું એક નવું સૂત્ર છે sin 2θ. sin 2θ = 2 sin θ cos θ, બરાબર. યાદ રાખીશું. આના પરથી આપણે એવું લખવું હોય તો પણ આપણે લખી શકાય sin θ = sin 2θ / 2 cos θ. એમ કરવું હોય તો પણ કરી, મતલબ જેને શોધવું છે એને સૂત્ર કરતા કરી શકાય. એવું ને એવું જ cos 2θ. તો cos 2θ = cos² θ - sin² θ. એક આપણે ફોર્મ્યુલા એ પણ આપણે જાણીએ છીએ કે sin² θ પ્લસ cos² θ = 1 એના જેવું જ છે. તો cos² θ - sin² θ = cos 2θ. ચલો હવે આ જે સૂત્ર છે એના પરથી cos² = 1 - sin² લખાય અને sin² = 1 - cos². તો એક વખત cos² ની, એક વખત sin² ની જગ્યાએ 1 - cos² લખીએ અને એક વખત cos² ની જગ્યાએ 1 - sin² લખીએ તો આપણને સૂત્ર મળશે 2 cos² θ - 1 અથવા 1 - 2 sin² θ. આ યાદ રાખો, આ ફોર્મ્યુલા યાદ રાખો, આ યાદ રાખો, આ રૂપાંતરણ યાદ રાખો, આ કિંમત મૂકશો એટલે તમને આ સમીકરણ પણ મળી જશે. આમાંથી હું cos² ને સૂત્ર કરતા કરું, બરાબર. આ બંને સૂત્રનો ઉપયોગ કરી, આ બંનેનો ઉપયોગ કરીને cos² ને સૂત્ર કરતા કરું અને આ બંનેનો ઉપયોગ કરીને sin² ને સૂત્ર કરતા કરું. તો cos² ને સૂત્ર કરતા કરો તો શું આવશે? 1 + cos 2θ/2 ને sin² θ = 1 - cos 2θ/2. ચલો આ યાદ રહી જશે, યાદ રાખવું પડશે જ, બરાબર. તો આપણે ઘણા બધા એવા ત્રિકોણમિતીય અગત્યના સૂત્રો છે જે મેથ્સવાળા છોકરાઓને એમને મેથ્સના સિલેબસમાં પણ આવશે, બરાબર. પરંતુ બાયોલોજીના સ્ટુડન્ટ્સના પર્સપેક્ટિવથી, એમના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું આટલા સૂત્રો જ યાદ રાખવાના છે. આનાથી વધારે યાદ રાખવાની જરૂર પડશે નહીં. બીજું એક ખાસ અગત્યની બાબત, જો થીટાનું મૂલ્ય 5 ડિગ્રી કરતાં ઓછું હોય, કેટલું હોય? 5 ડિગ્રી કરતાં ઓછું હોય તો cos θ = 1 લેવાય. કેટલા લેવાય? cos θ = 1 લેવાય. જેમ કે cos 4 ડિગ્રી = કેટલા થશે? કેટલા થાય? 1 લખી દેવાના સીધે સીધા. કેટલા લખવાના? 1. અથવા ધારો કે
cos 1.7 ડિગ્રી તો પણ કેટલા લખાશે? 1 લખાશે. કેટલા લખાશે? 1 લખાશે. તો આવું કોઈ પણ ટ્રિકી આવો ક્વેશ્ચન તમને પૂછાયો હોય, બરાબર, અથવા કોઈ જગ્યાએ સાદુરૂપની જરૂર પડતી હોય તો આવી રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ. બીજું, sin θ ઇઝ ઇક્વલ ટુ tan θ ઇઝ ઇક્વલ ટુ થીટા, મતલબ થીટા કેવા 5 ડિગ્રી કરતાં ઓછા હોય તો 5 ડિગ્રી કરતાં ઓછા હોય તો શું કરવાનું? થીટાનું કિંમત જ લખી દેવાની. જે થીટાનું મૂલ્ય શેમાં હોવું જોઈએ? રેડિયનમાં. શેમાં હોવું જોઈએ? રેડિયનમાં. જેમ કે હું તમને લખું છું કે sin 2 ડિગ્રી, તો sin 2 ડિગ્રી બરાબર કેટલા લખાય? તો આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો sin 2 ડિગ્રીના રેડિયન કરીએ તો પાઈ અપોન 180 વડે શું કરવા પડશે ભાઈ? ગુણવા પડશે. ગુણવા પડશે, બરાબર. તો અહીંયા આપણને કેટલા થશે? sin કેટલા થશે? પાઈ અપોન 90 લખી શકાય. પાઈ અપોન 90. તો અહીંયા આપણે આ જે કિંમત થીટાની કિંમત એમની એમ લખી દઈશું. કેટલી આવશે? પાઈ અપોન 90. આ થઈ ગઈ આપણી કિંમત. sin 2 ડિગ્રી બરાબર કેટલું આવશે? પાઈ અપોન 90. પાઈની કિંમત કેટલી આવશે? 3.14. આગળ જો સાદુરૂપ આપવું હોય તો, બરાબર. એવી જ રીતે tan લખીએ 4 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો tan 4 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 4. હવે આનું આવી રીતે કન્વર્ટ નહીં કરીએ પણ સીધું 4 ડિગ્રી ના રેડિયનમાં કરીએ તો પાઈ અપોન 180, જે આપણે જાણીએ છીએ શું થાય? રેડિયનમાં છે, બરાબર. એટલે કેટલા થશે? આ કેટલા આવશે? 45. એટલે કેટલું આવશે આપણો આન્સર? પાઈ અપોન 45 આ રેડિયન થઈ ગયો આપણો આન્સર, બરાબર. એટલે આપણે કે છે થીટાની કિંમત તો tan 4 ડિગ્રી, એટલે અહીંયા આપણે કે છે રેડિયન આપણે લખીશું નહીં. આ થઈ ગયો આપણો જવાબ. આનો કઈ આન્સરમાં આનો એકમ આવશે નહીં. પાઈ બરાબર કેટલા લખીએ? 3.14 ભાગ્યા 45. જે બી આપણો આન્સર આવતો હોય આપણે લખવું હોય તો આપણે લખી શકીએ. ખાસ યાદ રાખજો, આ સાઇન, કોસ, ટેન ની જે વેલ્યુ આવશે એનો એકમ પાછળ કશો આવશે નહીં. એ એકમ રહિત છે, બરાબર. હા, આપણે જે ખૂણો લઈશું એનો એકમ આવશે ડિગ્રી અથવા રેડિયન, બરાબર. તો આ જે ડિગ્રીના મેં રેડિયનમાં કન્વર્ટ કરીને પછી લખ્યા, એટલે આપણે આવી રીતે પણ લખી શકાય. આ શોર્ટકટ ટ્રીક, પહેલાં વળી પાછું 10 મેં લખ્યા નથી, આમ કરીને લખી શકો તો પણ ચાલશે. તો આ છે મિત્રો અગત્યના સૂત્રો. હવે આપણે કેટલાક ન્યુમેરિકલ આપણે જોઈશું, બરાબર. જેમ કે ડિગ્રીનું રેડિયન કરવું અને રેડિયનનું ડિગ્રી કરવું એ તો તમને આવડતા હશે, પરંતુ બીજા કેટલાક ન્યુમેરિકલ્સ હું અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવું છું. આ તો થઈ ગયા હશે, આને પણ જરા ધ્યાનમાં રાખજો, લખી રાખજો. બીજું, ધારો કે આપણને કહે છે ભાઈ ન્યુમેરિકલ એવું પૂછ્યું છે કે sin -60 ઇઝ ઇક્વલ ટુ, તો કેટલું થાય? તો ઇઝ ઇક્વલ ટુ કેટલું લખાય? sin માઇનસ થીટા બરાબર શું થાય? માઇનસ સાઇન થીટા. તો માઇનસ sin 60, માઇનસની નિશાની એમની એમ રહેશે. sin 60 બરાબર √3/2. આ થઈ ગયો આપણો આન્સર. આ થઈ ગયો આપણો આન્સર. ચલો બીજું એક આપણે ઉદાહરણ આપણે લઈએ. બીજું ઉદાહરણ શું આવશે? ધારો કે આપણને પૂછ્યું છે sin 315, sin 315 ડિગ્રી. ચલો sin 315 ડિગ્રી બરાબર શોધવા છે. કેવી રીતે શોધીશું? તો આના આપણે કે છે ભાગ પાડીશું. શું ભાગ પાડીશું? sin 315 ના ભાગ તો 4 × 90 એટલે કેટલા થયા? 360 બરાબર. માઇનસ કેટલા આવશે? 45. કેટલા આવશે? 45 ડિગ્રી. આપણે વાંધો નથી. ચલો 4 છે, એકી સંખ્યા છે કે બેકી? તો બેકી સંખ્યા છે. તો સાઇનનું શું રહેશે ભાઈ? સાઇન કેટલા આવશે? 45 ડિગ્રી. ચલો sin 315, sin 315 કયા ચરણમાં આવશે? તો ત્રીજા ચરણમાં. ત્રીજું ચરણ કયું? 270. ત્રીજું ચરણ 0 થી 90, 90 થી 180, 180 270, 270 થી 360. તો આ જે ચોથા ચરણમાં 270 થી 360, તો ચોથા ચરણમાં કોસ વિધેય ધન છે પરંતુ સાઇન વિધેય કેવું છે? ઋણ છે.
એટલે આપણે શું આવશે માઇનસ લખીશું બરાબર. તો અહીંયા આપણે આવશે -sin45 એટલે કેટલા 1/√2. અગાઉ આપણે જે ફોર્મ્યુલા જે તમને આપી હતી f થી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ f n ઇન્ટુ 90 પ્લસ ઓર માઇનસ થીટા. જો nની કિંમત એકી હોય તો પ્લસ ઓર માઇનસ f ડેશ થીટા અને nની કિંમત બેકી હોય તો પ્લસ ઓર માઇનસ f થીટા. તો અહીંયા આપણે એ સૂત્રોનો આપણે ઉપયોગ કરી આગળ વધ્યા છીએ. ચલો બીજું એક સરસ મજાનું ઉદાહરણ આપણે લઈએ કે જેમ કે લેવું છે cos 165. કેટલા લઈએ sin 105 ડિગ્રી. કેટલા લઈએ sin 105 ડિગ્રી. ચલો sin 105 ડિગ્રી છે એની કિંમત હું કેવી રીતે શોધીશ? તો અહીંયા તો આપણને કે છે આવી રીતે ભાગ પાડવા તો થોડા અઘરા પડી જશે. મતલબ 90 ઇન્ટુ 2 કરીએ બરાબર, અથવા ચલો 90 કરીએ તો 90 આમ કરીએ. ચલો સાઇન કેટલું થશે 1 ઇન્ટુ 90 ને પ્લસ કેટલા કરવા પડશે ભાઈ 15. પરંતુ આપણને 15ની કિંમત તો ખબર નથી, તો કેવી રીતે લખીશું? તો અહીંયા આપણે શું કરીશું? તો 105ના એવા આપણે ભાગ પાડીએ કે જેની કિંમત આપણે જાણીએ છીએ એવા કંઈક ભાગ પાડીશું. તો અહીંયા આપણે ભાગ એવા પાડીશું તો સાઇન 105 એટલે કેટલા થાય 60 પ્લસ 45. જુઓ 105 થઈ ગયા 60 પ્લસ 45. હવે આને 60 ને હું એ કહું અને 45 ને શું કહું બી કહું તો સાઇન એ પ્લસ બી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકું. તો આમ લખાય કે સાઇન શું લખાય એ પ્લસ બી એટલે સાઇન એ કોસ બી કોસ એ સાઇન બી. તો સાઇન 60 cos 45 પ્લસ cos 60 sin 45. ચલો sin 60 ની કિંમત કેટલી છે √3/2 cos 45 1/√2 પ્લસ cos 60 એટલે કેટલું આવશે 1/2 sin 45 એટલે કેટલું 1/√2. ચલો √2 2√2 બંનેમાં કોમન છે એટલે કેટલું આવશે ઉપર √3/2√2 પ્લસ 1/2√2. ચલો 2√2 બંનેમાં કોમન છે એટલે શું આવશે 1 પ્લસ √3/2√2. આ થઈ ગયો આપણો આન્સર સાઇન 105 ડિગ્રી બરાબર. તો યાદ રાખીશું મિત્રો, આવો કોઈ આન્સર આટલું બધું ફિઝિક્સની અંદર આપણને 11થમાં કે 12થમાં એટલું બધું ડિટેલમાં આવું આવતું નથી, પરંતુ આ એક પ્રેક્ટિસ હોવી જરૂરી છે. આના પરથી બીજા પણ કેટલાક ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરી શકીએ. તો આવા જ કંઈક ન્યુમેરિકલ્સની એક શીટ મેં હોમવર્ક માટે મૂકેલી છે, તો મહેરબાની કરી થોડો સમય કાઢી સોલ્વ કરજો, મજા આવશે. તો આ જે લેક્ચર જે છે તો આ પહેલી વખત, તો આગળના જે વિડીયો લેક્ચરની અંદર મેં કોઈ તમને હોમવર્ક આપ્યું નહોતું બરાબર. આ લેક્ચરની અંદર હું તમને હોમવર્ક આપું છું બરાબર. તો થોડુંક જરા પ્રયત્ન કરજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.